અંજાર ખાતે ચિત્રકૂટ સર્કલમાં રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપક્રમે પરસોત્તમ રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા। હવે જોઈએ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। લોકસભાની બેઠકના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે। ત્યારે ગઈકાલે અંજારના ચિત્રકૂટ સર્કલ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા પુતળા દહનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો એકત્ર થયા હતા અને પુતળા દહન કરવામાં આવ્યું હતું, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે ટિપ્પણી કરવામાં આવી છે ટિપ્પણીને એકી અવાજે અને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી અને તેમની સામે પગલાં ભરવામાં આવે તેવી બુલંદ માંગનો લલકાર કરવામાં આવ્યો। ગત 5-7 દિવસ પહેલા રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, એમાં રાજપૂત સમાજની લાગણી દુભાણી છે। એના સંદર્ભે આજ રોજ અંજાર ખાતે ચિત્રકૂટ સર્કલે રાજપૂત સમાજના યુવાનોને સાથે રાખી અને પુરુષોત્તમ રૂપાલાનું પુતળું દહન કરવામાં આવ્યું છે અને રાજપૂત સમાજમાં ખૂબ આક્રોશ છે। યુવાનો આ ટિપ્પણીને જરાય ઝાંખી લેવામાં નહીં આવે। જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી એ વિરોધ એમનેમ રહેશે। આજે આ તો એક ટેલર છે અને આગામી દિવસોમાં 2-4 દિવસમાં જો એની ટિકિટ રદ નહીં થાય તો સમગ્ર કચ્છમાં તેમજ ગુજરાતમાં ફૂલ આક્રોશ ઊભો થશે અને યુવાનો રોડ ઉપર ઉતરશે અને જ્યાં સુધી એની ટિકિટ નહીં થાય એ અમારી માંગણી છે।